બાપુ, કેમ કે આપનો આશ્રમ પણ ગ્રામીણ વિસ્તારમાં છે અને માત્ર સારવાર અર્થે જ આપ શહેરમાં આવતા હશો, મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં છો. ધીમે ધીમે ગામડા ખલાસ થઈ રહ્યા છે. આ કેટલું દુઃખદ, એને આપ કેવી રીતે બોલો છો? ગામડા બધાને મોહ છે સાહેબ કે સિટીમાં જાય તો આપણે બધું સારું મળે, જે કાંઈ જોતું હોય આપણે પ્રાપ્તિ થાય, ઈચ્છા મુજબ મળે. બધી ઈચ્છાઓ તૃપ્ત કરવા માટે ગામડા છોડીને સિટીમાં જ ગયા છે અને સિટીમાં જઈને સિટીના વિચારો પ્રમાણે વર્તન કરવા લાગ્યા. એટલે આજ બધી પરિસ્થિતિ આજ કેટલી બધી ખરાબ થઈ ગયા છે સાહેબ. એક દિવસના સમયે જાતિ જે છે ને બધી જ્ઞાતિ, એ જ્ઞાતિ નહીં રહે સાહેબ. આ તમે કોણ છો એમ પૂછવા જેવું નહીં રહે, એટલું બધું ભેલાણ થતું જાય છે. કઈ જ્ઞાતિ અરે કોણ, કઈ જ્ઞાતિ અરે કોણ, ભાગે છે છોકરી છોકરા, ઓલાતે આડાવરા. વર્ણાશ્રમ ધર્મ છે જે વર્ણ, એ વર્ણાશ્રમ ધર્મ તૂટી જશે સાહેબ. આ સિટીમાં જાઓથી એ ફાયદો થયો, જબરદસ્ત નુકસાની થઈ. એનો ઈલાજ શું બાપુ? પોતાના વડીલો વડવાઓને, મારા દાદા કેવા હતા, મારા દાદીમા કેવા હતા, મારા કાકા કેવા હતા, મારા ભાઈઓ કેવી રીતે જીવતા હતા, આવી રીતે એ જો લાંબો ઊંચો વિચાર કરીને જીવે તો એને વાંધો ના આવે. પણ અહીં આવીને બદલી જ જવું છે, જેને જીવન જ બદલવું છે તો એ બદલી જવાના છે સાહેબ.